નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં। અને આજે આપણે મિત્રો જામજોધપુરના બધા પાકના બજાર ભાવ જોવાના છે। પણ તે પહેલાં મિત્રો, જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરરોજ તમને બજાર ભાવના વિડીયો મળી રહે। ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો, ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ છે 900 રૂપિયા અને ઊંચા ભાવ છે 1200 રૂપિયા। ત્યારબાદ આપણે જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ છે 950 રૂપિયા અને ઊંચા ભાવ છે 1246। ત્યારબાદ આપણે કપાસની વાત કરીએ તો નીચા ભાવ છે 1300 રૂપિયા અને ઊંચા ભાવ છે 1551 રૂપિયા। ત્યારબાદ આપણે જીરુની વાત કરીએ તો નીચા ભાવ છે 3750 રૂપિયા અને ઊંચા ભાવ છે 4491 રૂપિયા। ત્યારબાદ આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ છે 1030 રૂપિયા અને ઊંચા ભાવ છે 1121 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે તુવેરની વાત કરીએ તો નીચા ભાવ છે 1750 રૂપિયા અને ઊંચા ભાવ છે 2431 રૂપિયા। ત્યારબાદ આપણે તલની વાત કરીએ તો નીચા ભાવ છે 2000 રૂપિયા અને ઊંચા ભાવ છે 2441 રૂપિયા। ત્યારબાદ આપણે ધાણાની વાત કરીએ તો નીચા ભાવ છે 1000 અને ઊંચા ભાવ છે 1701। ત્યારબાદ આપણે ધાણીની વાત કરીએ તો નીચા ભાવ છે 1400 રૂપિયા અને ઊંચા ભાવ છે 1991 રૂપિયા। ત્યારબાદ આપણે ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ છે 410 અને ઊંચા ભાવ છે 541। ત્યારબાદ આપણે બાજરાના ભાવ જોઈએ તો નીચા ભાવ છે 300 રૂપિયા અને ઊંચા ભાવ છે 381। ત્યારબાદ આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ છે 1000 અને ઊંચા ભાવ છે 1941 રૂપિયા। ત્યારબાદ આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ છે 1050 રૂપિયા અને ઊંચા ભાવ છે 1171 રૂપિયા। ત્યારબાદ આપણે કાબુલી ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ છે 1400 રૂપિયા અને ઊંચા ભાવ છે 2141। ત્યારબાદ આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ છે 850 અને ઊંચા ભાવ છે 951 રૂપિયા। ત્યારબાદ આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ છે 1000 અને ઊંચા ભાવ છે 1500 રૂપિયા। ત્યારબાદ આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ છે 900 રૂપિયા અને ઊંચા ભાવ છે 1046 રૂપિયા। ત્યારબાદ આપણે મિત્રો સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ છે 800 રૂપિયા અને ઊંચા ભાવ છે 891 રૂપિયા। ત્યારબાદ આપણે કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ છે 2500 રૂપિયા અને ઊંચા ભાવ છે 3481 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સૂર્યમુખીના ભાવ જોઈએ તો નીચા ભાવ છે 400 રૂપિયા અને ઊંચા ભાવ છે 601 રૂપિયો। તો મિત્રો આ હતા જામજોધપુરના બજાર ભાવને। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।